સમાચારમાં વાત કરીએ રાજકોટની તો રતનપર ગામમાં વિદેશી વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો છે। આફ્રિકન વિદ્યાર્થીઓ સાથે ગ્રામજનોની બોલાચાલી થઈ। વિદેશી વિદ્યાર્થીઓ નશામાં આવીને દેહ વ્યાપાર કરતા હોવાનો ગ્રામજનોના આક્ષેપ છે। આ બબાલ ઉગ્ર બનતા પોલીસે મામલો થાળે પાડ્યો। મારવાડી કોલેજની અંદર આફ્રિકન વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં અભ્યાસ કરે છે। રતનપર ગામમાં આફ્રિકન વિદ્યાર્થીઓ ભાડે રહેતા હોય છે। અગાઉ પણ વિદેશી વિદ્યાર્થીઓનો ત્રાસ આ ગામમાં જોવા મળ્યો હતો, જેની સામે ગ્રામજનોએ સવાલો ઉઠાવ્યા હતા। તો રતનપર ગામમાં વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો છે કેમ કે ગ્રામજનો સાથે બોલાચાલી થઈ। જો કે ગ્રામજનોનો એવો આક્ષેપ છે કે આ વિદ્યાર્થીઓ જે છે અભ્યાસ અર્થે તો આવે છે, પરંતુ ક્યાંક ખોટી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છે। કોલેજની અંદર અલગ અલગ પ્રકારની ખોટી પ્રવૃત્તિઓ, ગુનાહિત પ્રવૃત્તિઓની અંદર એ સંડોવાયેલા છે અને તેના કારણે વાતાવરણ બગડે છે। ગ્રામજનોનો આક્ષેપ છે। આફ્રિકન વિદ્યાર્થીઓ સાથે ગ્રામજનોની બોલાચાલીના આ દ્રશ્યો સામે આવ્યા છે, જે અમે આપને બતાવી રહ્યા છીએ। વિદેશી વિદ્યાર્થીઓ નશામાં આવીને દેહ વ્યાપાર કરતા હોવાનો ગ્રામજનોનો આક્ષેપ છે। ત્યારે આ બબાલ ઉગ્ર બનતા પોલીસને તરત બોલાવી લેવામાં આવી હતી અને પોલીસે આખરે આ મામલો થાળે પાડ્યો હતો। સંવાદદાતા ઋષિ ફોનલાઈન પર લાઈવ જોડાઈ ગયા છે। ઋષિ, આ સમગ્ર ઘટના જે રીતે સામે આવી છે, ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે કે આફ્રિકન વિદ્યાર્થીઓ એ કોલેજની અંદર અભ્યાસની પ્રવૃત્તિ નહીં પણ ગુનાહિત પ્રવૃત્તિઓ કરી રહ્યા છે। હવે કઈ દિશામાં કાર્યવાહી? હાલ જે ઘટના સામે આવી છે તે રાજકોટના મારવાડી કોલેજના આફ્રિકન વિદ્યાર્થીઓની જે ગ્રામજનો સાથે બબાલ છે તેની આ સમગ્ર ઘટના છે। અવારનવાર જે ગ્રામજનો છે તેની સાથે આ વિદેશી વિદ્યાર્થીઓનું ઘર્ષણ થતું હોવાના વિડીયો પણ સામે આવ્યા છે અને ત્રીજી ચોથી ઘટના આ છેલ્લા 3 મહિનામાં બનવા પામી છે। ખાસ ગ્રામજનો આ વિદ્યાર્થીઓ પર અનેક પ્રકારના આક્ષેપો મૂકે છે। પોલીસ દર વખતે સમાધાન કરાવી દે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ વિદેશી વિદ્યાર્થીઓનો ત્રાસ વધતો જાય છે। રતનપર ગામની આસપાસ મોટા ભાગના મકાનોમાં ભાડે રાખીને જે વિદ્યાર્થીઓ અહીં રહી રહ્યા છે, પરંતુ મારવાડી કોલેજના જે કઈ રજિસ્ટ્રાર સહિત તેમને આ વિદ્યાર્થીઓ ઉપર ધ્યાન દેવું ખૂબ જ જરૂરી બન્યું છે, કારણ કે તેમની કોલેજમાં અભ્યાસ કરે છે અને તે વિદ્યાર્થીઓ પર અંકુશ મૂકવું ખૂબ જરૂરી બન્યું છે। ગેરપ્રવૃત્તિઓમાં પણ આ વિદ્યાર્થીઓ જોડાયેલા હોવાનો ગ્રામજનોનો આક્ષેપ છે, ત્યારે પોલીસે વધુ તપાસ પણ આ સમગ્ર મામલે હાથ ધરી છે। જી બિલકુલ, આભાર ઋષિ સમગ્ર માહિતી બદલ।